ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એક્ઝિસ્ટન્ટ કમ્પ્લીટનેસ અને વેલ્યુએશન માટે આગળનો વિડીયો જોઈ લીધો. હવે આપણે શીખીશું શેર્સ ઇશ્યુએડ પ્રીમિયમ. એટલે કે ઇન કેસ કંપની હેઝ ઇશ્યુડ શેર્સ એટ પ્રીમિયમ, એટલે કે નોમિનલ વેલ્યુથી શેર્સ પ્રીમિયમમાં આપણે કંપની ઇશ્યુ કરે છે. તો જે પ્રીમિયમ અમાઉન્ટ છે એને સિક્યોરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની છે. સપોઝ કે મારા શેર છે 100 રૂપિયાના અને હું એને ઇશ્યુ કરું છું 110 પર. તો જે 100 રૂપિયા છે એ શેર વેલ્યુ છે, એટલે શેર હોલ્ડરને 100 રૂપિયા એનો પોર્શન મળશે અને 10 રૂપિયા પ્રીમિયમ અકાઉન્ટમાં જશે. હવે આ જે પ્રીમિયમ છે એને હું અમુક કેસમાં યુઝ કરી શકું છું. સપોઝ કે પહેલું છે કે હું પ્રિલિમિનરી એક્સપેન્સ જે મારા કંપની રજિસ્ટ્રેશન માટે જે ખર્ચા થયા છે એને એડજસ્ટ કરવા માટે હું આ એક્સપેન્સ મીન્સ આ સિક્યોરિટીઝ પ્રીમિયમ યુઝ કરી શકીશ. પછી છે કે મેં કોઈ શેર પર એક્સપેન્સ કરેલા છે, કમિશન છે આપેલું, કે કોઈ ડિસ્કાઉન્ટ પર શેર ઇશ્યુ કર્યા છે, તો એને પણ હું રાઇટ ઓફ કરી શકીશ આની સામે. પછી હું ફુલ્લી પેઇડ બોનસ શેર આપી શકીશ આ પ્રીમિયમથી. હું બાયબેક વખતે હું જ્યારે શેર હોલ્ડરને પાછા આપીશ તો એમાં જે પેમેન્ટ થતું હશે એ પણ હું આની સામે એડજસ્ટ કરી શકીશ. અને કોઈ મારા પ્રેફરન્સ શેર પ્રીમિયમ પર હું રિડીમ કરીશ તો પ્રીમિયમ પણ હું આ સિક્યોરિટીઝ પ્રીમિયમમાંથી આપી શકીશ. અને ઓડિટરે શું ચેક કરવાનું રહેશે કે આ જે પ્રીમિયમ છે એ સિક્યોરિટીઝ પ્રીમિયમમાં ગયું છે કે નહીં. અને આની જે ઉપર જે આટલા આપેલા છે કે આના અગેન્સ્ટમાં જ આપણે સિક્યોરિટીઝ પ્રીમિયમ યુઝ કરી શકીએ છીએ. તો ઓડિટરે એ પણ ચેક કરવાનું રહેશે કે આના પ્રમાણે જ એ અમાઉન્ટ યુઝ થઈ છે કે નહીં. તો આપણે એક્ઝિસ્ટન્સ માટે કાલે આ ટૉપિક જાણી લીધો. તો આજે આપણે શેર્સ ઇશ્યુ પ્રીમિયમ પર કર્યા હોય તો એની જે ડિટેલ્સ છે એ પણ આજે આપણે ગો થ્રુ કરી લીધી છે. મળીએ આવા અવનવા ટૉપિક સાથે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.